નમસ્કાર મિત્રો, હું એડવોકેટ વિજય ઝાલા. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા દેશની પ્રગતિને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, અને એ છે ભ્રષ્ટાચાર. ઘણા લોકો પાસે એક જ પ્રશ્ન હોય છે કે આપણે સરકારી ખાતામાં કોઈ કામકાજ કરાવવું હોય તો જે તે ખાતાના અધિકારીને આપણે લાંચ આપવી જ પડતી હોય છે, અને જો તેઓને આપણે લાંચ નથી આપતા તો આપણું કામ સમયસર થતું નથી હોતું, અને આપણે જે તે ખાતાના ઘણા ધક્કા ખાવા પડતા હોય છે. તો આવા સંજોગોમાં એક સામાન્ય નાગરિકને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો મિત્રો, આવા સંજોગોમાં એક સામાન્ય નાગરિક શું કરી શકે? તો મિત્રો, હું એડવોકેટ વિજય ઝાલા આજે તમને બધાને એક કાયદેસર માર્ગ બતાવું, જેનાથી તમે નિર્ભય બનીને ભ્રષ્ટાચાર સામે ઊભા રહી શકો અને તમારું કામ સરળતાથી કઢાવી શકો. મિત્રો, જો કોઈ સરકારી અધિકારી અથવા તો કર્મચારી તમારું કામ કરી આપવા માટે તમારી પાસે લાંચ માંગે છે, એટલે કે પૈસા લે છે, તેવા અધિકારી સામે તમે પુરાવા એકત્ર કરો. આજના સમયમાં મોબાઈલ રેકોર્ડિંગ, સ્ક્રીનશોટ, મેસેજ બધું જ પુરાવા તરીકે માન્ય છે. તમે ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને આવા અધિકારીઓ સામે તમારા કામને પૂરું કરી આપવા માટે જે લાંચ માંગવામાં આવી છે કે જે અધિકારીને આપણે પૈસા આપ્યા છે તે વિશે જાણ કરાવી શકો છો. મિત્રો, એન્ટી કરપ્શન બ્યુરોનો નંબર છે 07922860341. તમે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિતમાં પણ અરજી આપી શકો છો, અને તેની વેબસાઇટ ઉપર જઈને પણ તમે તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકો છો. મિત્રો, એન્ટી કરપ્શન બ્યુરોનું વચન છે કે તેઓ તમારી ફરિયાદમાં તમારું નામ, તમારી જાણકારી બહાર પાડશે નહીં, એ ગુપ્ત રાખવામાં આવશે. મિત્રો, ફરિયાદ કરતા સમયે યાદ રાખો કે લાંચ માંગનાર અધિકારીનું નામ, તેનું પદ, તેનો વિભાગ અને શું કામ માટે લાંચ આપવામાં આવી છે તેની એક સાદી ભાષામાં લખાણ કરીને તમારે તેઓને જાણકારી આપવાની છે. તે પછી એન્ટી કરપ્શન બ્યુરો ટ્રેપ કાર્યવાહી કરે છે, જેમાં આવા લાંચ લેતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓને રંગે હાથ પકડવામાં આવે છે. તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે જો તેઓ પકડાય તો. યાદ રાખજો મિત્રો, ભ્રષ્ટાચાર સામે લડવું એના માટે સાહસ જોઈએ, અને સાહસ ત્યારે જ આવે જ્યારે તમને તમારા હકો અને કાયદાકીય પ્રક્રિયાની સાચી સમજ હોય. મિત્રો, દેશની પ્રગતિ થાય એ કામ માત્ર સરકારનું જ નહીં, પરંતુ દેશના તમામ નાગરિકોની પણ જવાબદારી છે. ચલો મિત્રો, આપણે સૌ મળીને હવે ભારત દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ અને ભારત દેશને એક સાચી દિશામાં આગળ વધારીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ધન્યવાદ મિત્રો.